નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં સેવાકીય કાર્યોમાં સતત અગ્રેસર રહેતી યા મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે। આ મસ્તાન બાવા અજબડી મિલ યાકુતપુરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દરગાહ કમિટીના પ્રમુખ ભોલુ બાપુ તેમજ સામાજિક કાર્યકર ધાર્મિક સોની હુસેન ખાન સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આશરે 200 જેટલા વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓને અભ્યાસ સહાયરૂપ થવાનો આયોજકો દ્વારા આગામી દિવસોમાં પણ આવા સેવા કાર્ય કરતા સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા ગત વર્ષ પહેલાં બી કરેલું હતું આ કાર્યક્રમ અને વર્ષોથી કરતામાં આવી રહ્યા છે અમે લોકો। અને આજે 200 છોકરા જે જરૂરિયાતમંદ છોકરા છે, જે આ સુવિધાનો લાભ નથી લઈ શકતા, જે માર્કેટમાંથી આ વસ્તુ નથી ખરીદી શકતા, તેને આ સેવા પૂરી પાડવામાં આવી રહી છે। આજે અહીંયા દરેક ધર્મના લોકો ઉપસ્થિત છે। હિન્દુ મુસ્લિમના દરેક બાળકો જે જરૂરિયાતમંદ માણસ છે એવા 200 છોકરાઓને આજે આ ચોપડા વિતરણની પ્રવૃત્તિમાં સમાવેશ કરેલ છે। આજે જૂની ગળીમાં મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા દરગાહ પાસે 200 જરૂરતમંદ ગરીબ છોકરાઓને ચોપડા, નોટબુક અને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવશે। અને આ સાય હુસેન ખાન પઠાણ, ગોપાલભાઈ શાહ, ધાર્મિકભાઈ સોની, દાના જવેલર્સવાલા અકરમભાઈ અને મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી છે। અને વારંવાર મસ્તાન બાવા દરગાહ કમિટી અહીંના જરૂરતમંદ લોકો માટે કોઈનો કોઈ કાર્યક્રમ કરીને આવી સેવાઓ આપતા રહે છે। આ 200 બાળકો છે અને 200 બાળકોને આ સ્ટેશનરી, ચોપડા, નોટબુકનું વિતરણ કરવામાં આવશે। હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ।